દોસ્તો, તાજેતરમાં કેનેડામાં સંસદની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં લિબરલ પાર્ટી ફરી એકવાર સત્તા પર આવી છે. લિબરલ પાર્ટીના જ જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપ્યું હતું અને ત્યારબાદ ચૂંટણી યોજાય ત્યાં સુધી નવા વડાપ્રધાન તરીકે માર્ક કાર્નીની પસંદગી થઈ હતી. ત્યારે ચૂંટણીમાં ફરી એકવાર લિબરલ પાર્ટીની જીત થઈ છે. ત્યારે માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં ફેરફાર કર્યો છે, જેમાં ભારતીય મૂળના અનિતા આનંદનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ચૂંટણીમાં ભારતીય મૂળના કુલ 22 ઉમેદવારોની જીત થઈ છે. નમસ્કાર, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત. હું નેહલ મોદી. ભારતીય મૂળના અનિતા આનંદ જસ્ટિન ટ્રુડો સરકારમાં પણ અગાઉ મંત્રી રહી ચૂકેલા છે. કેનેડા વિદેશ મંત્રી બનેલા અનિતા આનંદ કેનેડાના પ્રથમ હિન્દુ મહિલા સાંસદ તેમજ કેબિનેટ મંત્રી પણ છે. તેમણે ગીતા પર હાથ મૂકીને મંત્રી પદના શપથ લીધા હતા, જેના લીધે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોના તણાવને દૂર કરવામાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. અનિતા આનંદનો જન્મ ભલે ભારતમાં નથી થયો, પરંતુ ભારત સાથેનું તેમનું સીધું જ કનેક્શન છે. અનિતા આનંદ ભારતીય મૂળના છે, પિતા તામિલનાડુના છે અને માતા પંજાબના છે, પરંતુ પાછળથી તેઓ કેનેડામાં સ્થાયી થયા હતા. અનિતા આનંદ ટ્રુડો સરકારમાં પરિવહન અને વેપાર મંત્રી પણ રહી ચૂક્યા છે. અનિતા આનંદનો જન્મ 1967માં નોવા સ્કોશિયા કેનેડામાં થયો હતો. માતા પિતા બંને ડોક્ટર છે. અનિતા ટોરન્ટો યુનિવર્સિટીમાં કાયદાના પ્રોફેસર રહી ચૂક્યા છે. માર્ક કાર્નીના મંત્રીમંડળમાં અનિતા ઉપરાંત ભારતીય મૂળના 3 લોકોનો સમાવેશ થાય છે અને તેમાંથી મનિંદર સિંધુને આંતરરાષ્ટ્રીય વેપાર મંત્રી બનાવવામાં આવ્યા છે. મિત્રો, સૌથી વિશેષ બાબત એ છે કે જ્યારે તેમના શિક્ષણની વાત કરવામાં આવે તો અનિતા આનંદ તેઓએ ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કર્યો છે. તેમાં સ્નાતકની ડિગ્રી હાંસલ કરી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રમાં તેઓ સ્નાતક થયા છે. આ ઉપરાંત ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી લો ગ્રેજ્યુએશન તેમજ ટોરન્ટો યુનિવર્સિટીમાંથી પણ લોમાં માસ્ટર કરેલું છે. 57 વર્ષીય અનિતા વ્યવસાય વકીલ છે અને 2019માં કેનેડાની ઓકવિલ બેઠક પરથી તેમની પ્રથમ સંસદીય ચૂંટણી તેમને જીતી હતી. અનિતા આનંદ અગાઉ કેનેડાના રક્ષા મંત્રીનું પદ પણ સંભાળી ચૂક્યા છે. 2021માં ભૂતપૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા તેમને રક્ષા મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા અને તે જ વર્ષે તેઓને જાહેર સેવાના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. અનિતા કેનેડાનું સંરક્ષણ મંત્રાલય સંભાળનારા બીજા મહિલા હતા. અનિતા આનંદ લિંગ સમાનતાને ખૂબ જ સમર્થન આપી રહ્યા છે, તેટલા માટે તેઓ LGBTQIA+ અધિકારોનું સમર્થન કરે છે. તેમણે કેનેડિયન સંરક્ષણ દળોમાં જાતીય ગેરવર્તણૂક સામે લડવા તેમજ સાંસ્કૃતિક પરિવર્તન લાવવા માટે પણ પહેલ કરી હતી. ભારત કેનેડાના સંબંધમાં જસ્ટિન ટ્રુડોના સમયમાં ખટાશ આવી હતી, ત્યારે હવે ભારતીય મૂળના વિદેશ મંત્રી આવવાથી ફરી એકવાર ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં સુધાર આવશે તેવી આશા છે. ભારતથી જે લાખો સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે તેમના વિઝા સંબંધિત કેટલાક પ્રશ્નો હોય છે. કેનેડાની વિદેશ નીતિ વગેરેમાં પણ હવે સુધાર જોવા મળે તેવી આપણે આશા રાખીએ છીએ. મિત્રો, ન્યૂઝ, વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા રિવોય. ધન્યવાદ. મિત્રો, આપ યુટ્યુબ ઉપરાંત ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એક્સ સોશિયલ મીડિયાથી પણ અમારી સાથે કનેક્ટ રહી શકો છો. દેશ વિદેશના તમામ સમાચારો વાંચવા માટે અમારી વેબ પોર્ટલ rivoy.in ઓપન કરશો. ધન્યવાદ.